24 હર્ટ્ઝ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના નવૈયાડ વિસ્તારમાં આવેલ સેન્ટ જોસેફ ચર્ચમાં ગુડ ફ્રાઇડે નિમિત્તે ખ્રિસ્તી સમાજ દ્વારા વિશેષ પ્રેયરનું આયોજન કરવામાં આવ્યું। આજે ગુડ ફ્રાઇડે વડોદરામાં અનેક ધર્મના લોકો વર્ષોથી વસવાટ કરે છે, ત્યારે આજ રોજ ખ્રિસ્તી સમાજના ભગવાન ઈસુનો બલિદાનનો દિવસ એટલે ગુડ ફ્રાઇડે તરીકે ઓળખવામાં આવે છે, જે નિમિત્તે વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ સેન્ટ જોસેફ ચર્ચમાં ગુડ ફ્રાઇડે નિમિત્તે ખ્રિસ્તી સમાજ દ્વારા વિશેષ પ્રેયરનું આયોજન કરવામાં આવ્યું। બાઇબલ મુજબ ગુડ ફ્રાઇડેના દિવસે રોમન ગવર્નર પોન્ટિયસ પિલાટના આદેશ પર ભગવાન ઈસુને ક્રૂસ પર ચડાવવામાં આવ્યા હતા। તેમના પર રાજદ્રોહ અને નિંદાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો। ગુડ ફ્રાઇડે એટલે પ્રભુ ઈસુના બલિદાનનો દિવસ। તેમણે માનવજાતના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે પોતાનું બલિદાન આપ્યું હતું। ખ્રિસ્તી ધર્મ અનુસાર આ દિવસે ભગવાન ઈસુએ માનવજાતના કલ્યાણ માટે પોતાનું બલિદાન આપ્યું હતું। ગુડ ફ્રાઇડે ખ્રિસ્તી ધર્મના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે। આ દિવસ ભગવાન ઈસુ ખ્રિસ્તના બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે। ગુડ ફ્રાઇડે દર વર્ષે ઈસ્ટર સન્ડે પહેલાના શુક્રવારે આવે છે।